વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ. સુરેન્દ્રનગર થાનમાં મગફળીના ગોડાઉનમાં ફરીથી આગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી હતી. ટેકાના ભાવે ખરીદેલી મગફળી મૂકવામાં આવી હતી ગોડાઉનમાં, તો ફરીથી વિકરાળ આગ લાગતા દોડધામ મચી હતી. 25,000 મગફળીની બોરીઓ હજુ પણ ગોડાઉનમાં પડી છે, તો જેસીબીની મદદથી મગફળીનો જથ્થો બહાર કાઢવામાં આવી રહ્યો છે. અત્યારે તાજા સમાચાર મળ્યા છે કે થાનગઢની અંદર જે ગોડાઉન સવારે સળગ્યું હતું, બપોરે 1 કલાકે ગોડાઉનની આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક જે લોકોએ આ ગોડાઉન સળગાવવાના પ્રયત્ન કર્યા છે એ પૂરતા પ્રમાણમાં સફળ ન થયા હોય એવું અમને લાગે છે. એટલે અત્યારે ફરી વખત એ ગોડાઉન સળગ્યું છે ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કાન કરવાનું બંધ કરો. એકના એક ગોડાઉન 8 કલાકની અંદર જ્યારે બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉનની અંદર કાંઈક મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે, કૌભાંડના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉનમાં આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા છે. અત્યારે ફરી વખત ગોડાઉન સળગ્યું એવા સમાચાર મળ્યા છે. તંત્રને કહીએ છીએ કે ખેડૂતોના નામે સરકાર દ્વારા જે પૈસાઓ વહેંચવામાં આવે છે, જે પૈસાઓની ફાળવણી કરવામાં આવે છે, આ પૈસા ક્યાંક ને ક્યાંક મોટા જે મગરમચ્છો છે એ ગોલમાલ કરી ગયા છે, મલાઈ ખાઈ ગયા છે અને અત્યારે વારંવાર ગોડાઉનને આગ લગાવી રહ્યા હોય આવી અમને શંકા છે.